છે એ આપણને ક્યારે અસર કરે કે અમારી દુઆ તો જેવો હિંમતવાળા છે તેઓને જ કામ આવે છે. અને દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. તો અસ્તગફિરુલ્લાહ મૌલાને યાદ નથી કરાવવું પડતું. દુઆ એની વરસી જ રહી છે. પણ કોને કામ આવે છે? જેઓ હિંમતવાળા એમને કામ આવે છે. હિંમત શું છે? હિંમત બડી ઈમાન નિશાની. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. જ્યારે આપણે ફરમાન મુબારક સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તો પહેલા ઈમાન લાવીએ કે મારા મૌલાનું ફરમાન છે, મારે આમીન કરવું જોઈએ, આમીન. પછી એને અમલમાં લાવીએ તો ઈમાનના અંદર વધારો થાય છે. અને આપણા આગલા જન્મના તો આ જન્મના કર્મોના કારણે જે આપણને દુઃખ તકલીફો મુશ્કેલીઓ આવે છે, તો એના અંદર મૌલાની મહેરબાની થકી, આપણા ઈમાન થકી આપણને સબૂરી આવે છે, ખમી આવે છે, સિચ્યુએશનને સમજવાની હિંમત આવે છે, એ સિચ્યુએશનના અંદર પોતાને એડજસ્ટ કરવાની હિંમત આવે છે. અને ધીરે ધીરે આપણો દિલ, આપણું રૂહ પાક થતું જાય છે. અને આપણા કર્મોના કારણે જે આપણે પોતે જ આ ગુના અને નાફરમાનીના કામમાં પડ્યા છે, પણ આપણને હાજર ઇમામ પર ઈમાન છે, તો એની એની ગિરિયાજારી, મૌલાની દુઆઓ અને ફરમાબરદારીથી આપણી મુશ્કેલીઓ ઇન્શાઅલ્લાહ આસાન થતી રહેશે. જે કોઈ મૌલા મુર્તઝાલી પાસે તલબ કરતો હતો તો તેની મુશ્કેલ આસાન કરી, તેની ઉમેદ પૂરી કરતા હતા. તો મૌલા પર ઈમાન બહુ રાખીએ અને દરેક ઝીણી ઝીણી ચીજોના અંદર મૌલાની મદદ માગતા રહીએ. યા અલી બિલુફિક અદરિકની કરતા રહીએ. ઓ અલી, તમારી રહેમતથી અમારે મદદે પહોંચો. આ જોમાના અંદર મૌલાએ ફરમાયું કે તમને મુશ્કેલી હોય, વ્યાધિ હોય, ચિંતા હોય, ફિકર હોય, તો તમારા ઇમામ તરફ દ્રષ્ટિ કરો. રાઈટ? અને તમારા ઇમામ ને તમે હાજર સમજો, પોતાની પાસે હાજર મોજૂદ સમજો. આગળ મૌલા ફરમાવે છે, માય ફાધર ટોટ મી by example that it is imperative for the Imam of the time and his institution to develop strong and friendly relationship with the leaders of the countries in which the Jamaat lives or would wish to live. I intend to continue this practice and will spend time cultivating those relationships for the benefit of the Jamaat. ગુજરાતી તરજુમો છે. મોલા ફરમાવે છે, અમારા પિતાશ્રીએ અમને ઉદાહરણ દ્વારા એ શીખવ્યું છે કે જમાત જે દેશોમાં વસવાટ કરે છે અથવા વસવાટ કરવા ઈચ્છે છે, તે દેશોના આગેવાનો સાથે મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાનું જમાનાના ઇમામ અને તેમની સંસ્થાઓ માટે અનિવાર્ય છે. અમે આ પ્રથા ચાલુ રાખવાનો ઈરાદો ધરાવીએ છીએ અને જમાતના ફાયદા માટે તે સંબંધોને વિકસાવવા માટે સમય વિતાવીશું. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો મૌલા મુર્તઝાલી પોતાના 50મા જોમાના અંદર 49મા જોમાને યાદ કરીને ખુદાવિન શાહ રહીમ, શાહ કરીમ ખુદાવિન આલમીનને યાદ કરીને મૌલા ફરમાવે છે કે અમારા પિતાશ્રી એટલે કે શાહ રહીમ, શાહ કરીમના જોમાનું ઉદાહરણ આપે છે. અમારા પિતાશ્રીએ અમને ઉદાહરણ દ્વારા એ શીખવ્યું છે. એમ કરીને, એ કાર્ય કરીને જમાત માટે એમને શીખવ્યું છે કે જમાત જે દેશોમાં વસવાટ કરે છે, આપણી ઇસ્માઇલી જમાત જે દેશોમાં રહે છે અથવા વસવાટ કરવા ઈચ્છે છે, દાખલા તરીકે આપણે ઇન્ડિયા પાકિસ્તાનમાં રહીએ છીએ, ત્યાં રહીએ છીએ અને આપણે ફ્યુચરના અંદર એમ ઈચ્છીએ છીએ કે અમે અમેરિકા, કેનેડામાં રહીએ, તો જ્યાં જમાત રહે છે ત્યાં અને ફ્યુચરના અંદર જ્યાં રહેવાની ઈચ્છા ધરાવે છે, તે દેશોના આગેવાનો સાથે મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાનું. તો જેવી રીતે મારા પિતાશ્રીએ શાહ કરીમે, શાહ રહીમ ફરમાવે છે મૌલા કે મારા પિતાશ્રી શાહ કરીમે જે દેશોમાં જમાત રહે છે અને ફ્યુચરમાં રહેવાનો ઈરાદો ધરાવે છે, એ દેશોના જે લીડરો છે એમની સાથે મજબૂત, સ્ટ્રોંગ અને ફ્રેન્ડલી રિલેશન વિકસાવવાનું જે કામ કર્યું હતું, એ જ પ્રમાણે હું પણ એઝ એ જમાનાના ઇમામ તરીકે હું અને મારી સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશનો માટે એ અનિવાર્ય છે, એ કરવું જ જોઈએ અને અમે કરીશું. અને અમે આ પ્રથા ચાલુ રાખવાનો ઈરાદો ધરાવીએ છીએ. જેવી રીતે મારા પિતાશ્રી શાહ કરીમે જ્યાં જે દેશોમાં જમાત વસે છે અને ફ્યુચરમાં વસવાનો ઈરાદો ધરાવે છે, ત્યાંના આગેવાનો સાથે મજબૂત અને ફ્રેન્ડલી રિલેશનો ડેવલપ કર્યા હતા, એવી રીતે હું પણ કરીશ. અને જમાતના ફાયદા માટે તે સંબંધોને વિકસાવવા માટે અમે સમય વિતાવીશું. અને જમાત જે દેશોમાં રહે છે અને ફ્યુચરમાં રહેવાનો ઈરાદો ધરાવે છે, એમની એ આગેવાનો સાથે, એ ગવર્મેન્ટ સાથે
સંબંધો રાખીશું, સારા સંબંધો રાખશી અને એને વધારે વિકસાવશું. એ સંબંધોને વધારે સારા સારા કરવા માટે અમે અમારો સમય આપીશું. તો જાહેરના અંદર આપણી જમાત જ્યાં રહે છે અને જ્યાં ફ્યુચરમાં રહેવાની કોશિશ કરે છે, તો મોલા આખી દુનિયા માટે કામ કરે છે, પણ પર્ટિક્યુલર જ્યાં જમાત રહે છે અને ફ્યુચરમાં જ્યાં જમાત માઇગ્રેટ થવાની કોશિશ કરે છે, એ દેશોના આગેવાનો ગવર્મેન્ટ સાથે મોલા મજબૂત અને ફ્રેન્ડલી રિલેશનો ડેવલપ કરે છે અને એ રિલેશન વધારે સારા થાય, વધારે સારું કામ થઈ શકે એના માટે મોલા સતત કાર્ય કરે છે અને એના માટે અમે અમારો સમય આપીશું એમ હાજર જોમાના ધણી ફરમાવે છે. આનું બાતુન શું છે? તો મૌલાએ દાખલા તરીકે પોતાના પિતાશ્રી શાહ કરીમનો દાખલો આપ્યો અને એમના પિતાશ્રી જે કામ કર્યું હતું અને પોતે પણ એ કામ કરવાનો ઈરાદો રાખે છે અને એ કામને વધારે આગળ લઈ જવાની કોશિશ કરે છે. તો બાતુનના અંદર શું છે કે આપણે પણ આપણી પોતાની પોતાની ફેમિલી અને જમાતના ઉદ્ધાર માટે કાર્ય કરતા રહીએ જ્યાં પણ આપણને મોકો મળે, દીન અને દુનિયા માટે. અને પર્ટિક્યુલર રૂહાનિયત માટે આપણે દિન માટે વાત કરીએ તો આપણે જમાનાના ઇમામ આપણને દોરવણી આપે છે એ પ્રમાણે આપણે આપણા રૂહને પાક અને સાફ રાખીએ અને આપણે સ્વાર્થી ના બનીએ, ફક્ત પોતાના રૂહનો ખ્યાલ ના કરીએ, પણ ઇલમ મિજાલિસના દરેક ભાઈ બહેનો સાથે સમસલા એકલાસ અને મોહબ્બતથી વર્તીએ. આપણી ફેમિલીના અંદર, આપણી જમાતના અંદર ઇલમ ઇલમ મિજાલિસના ભાઈ બહેનોના રૂહાની ઉદ્ધાર કેવી રીતે થાય? કારણ કે અંતે તો આ દુનિયા પર ઇન્સાનનો મકસદ એ છે કે હાજર જોમાના ધણીને ઓળખે, એમની ઇબાદત કરે અને એમના નૂરમાં એક થઈ જાય. એ રૂહાનિયત માટે આપણે સારું વધારે કામ કેવી રીતે કરી શકીએ? તો આપણે ઇલમ મિજાલિસના ભાઈ બહેનો સાથે, જમાતના મેમ્બરો, ફેમિલી મેમ્બરો સાથે એમના રૂહાની ઉદ્ધાર માટે આપણે એમના કરીબ આવીએ, એમને સમજીએ, એમની સાથે મજબૂત રિલેશન અને ફ્રેન્ડલી એક સારા સાચા દોસ્ત તરીકે રિલેશન રાખીએ કે લોકો આપણી પાસે આવે, પોતાની વાતો આપણી સાથે શેર કરે, એમની મુશ્કેલીઓ આપણને બતાવે. એ રીતે જેવી રીતે મૌલા દાખલો આપે છે કે અમે જમાનાના ઇમામ તરીકે કેવી રીતે કાર્ય કરીએ છીએ, તો એના પરથી આપણે શીખવાનું છે કે આપણે આપણા પોતા માટે, આપણી ફેમિલી માટે, આપણી જમાત માટે, ઇલમ મિજાલિસના ભાઈ બહેનોના રૂહાની ઉદ્ધાર માટે આપણે કેવી રીતે કાર્ય કરીએ. ફક્ત ઇલમ વાંચી લીધું, બોલી લીધું સારું છે, પણ એટલું પૂરતું નથી. એ જે વાંચીને બોલ્યું એને સમજ હાંસલ કરી એને વર્તનમાં લાવીને આપણે અમલ કરીને મૌલા ઈચ્છે છે કે તમે દુનિયાને બતાવી આપો કે આ અમારો મઝહબ છે ને આ અમારું ઈમાન છે. આવો દાખલો બેસાડવો જોઈએ અને આ કઈ નાની સૂની વાત નથી, બહુ મોટી વાત છે. To my murid who are living through political instability and unrest, I send special prayers for your safety and mushkil ashan. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. આગળ મોલા ફરમાવ્યું છે અમારા એ મુરીદો કે જેઓ રાજકીય અસ્થિરતા, તો અહીંયા એક તો આબોહવાની અસ્થિરતા છે, બીજું પોલિટિકલ અસ્થિરતા છે ને ત્રીજું ઇન્કમની સ્ટેબિલિટી છે. એ ત્રણમાંથી પછી મૌલાએ એક ચીજ કીધી કે અમારા એ મુરીદો કે જેઓ જે દેશોમાં રહે છે અને ગવર્મેન્ટના કારણે એ લોકો જે મુશ્કેલીઓ અનુભવે છે કે ત્યાં શાંતિ નથી, એ દેશોના અંદર લડાઈ ઝઘડાઓ છે, બીજા દેશો તરફથી હુમલાઓ છે, એ બધું છે અને ત્યાં બી જમાત રહે છે, તો એને રાજકીય અસ્થિરતા કહેવાય છે, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે અને અશાંતિમાં જીવી રહ્યા છે. તો જાહેરી જીવન ના અંદર અશાંતિ છે, પોતે પોતાને અને પોતાની ફેમિલીને સુરક્ષિત મહેસૂસ નથી કરતા, એમને એમનું ભવિષ્યની ફિકર થઈ રહી છે, તો એમને જીવનના અંદર સ્થિરતા નથી, સ્ટેબિલિટી નથી. હેલ્થના રીતે, બચ્ચાઓનું એજ્યુકેશન કે કમાઈ ધંધાના રીતે સ્ટેબિલિટી નથી અને એમના જીવનના અંદર શાંતિ નથી. તો એના એમની સલામતી માટે અને મુશ્કેલ આશાન માટે મૌલાએ ખાસ ઉત્તમ દુઆ આશીષ ફરમાવ્યા અને મૌલાએ ફરમાવ્યું કે તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. હવે આની બાતુની માયના શું છે? તો આપણી અંદર આપણો રૂહ પાક અને સાફ નથી, ના ફરમાની ને ગુનાના કામના કારણે સ્થિરતા નથી. એક લેવલે આપણો રૂહ આવીને પાક અને સાફ થઈને ઊભો નથી. જે મૌલા ઈચ્છે છે કે બધું સત્ય સત્ય અને સત્ય જ હોય, મને વચને કર્મે મોમનના ખ્યાલ વિચાર બાતુન સર્વે પાક હોય, એ જગ્યાએ આપણે પહોંચ્યા નથી. આપણો રૂહ પાક અને સાફ નથી થયો અને એ કારણથી આપણે સ્ટેબલ નથી, અસ્થિર છીએ. કોઈ વખત એમ લાગે છે કાલે હું રૂહાનિયત રીતે મારું કામ બરાબર હતું, આજે ઓછું થઈ ગયું છે,
આજે મને ફિકર, ચિંતા, ડર, ભય બહુ છે, આજે કઈ ફરમાબરદારી નથી થઈ, આજે ગુનાના કામ થઈ ગયા છે. તો આ સ્ટેબિલિટી નથી. સ્ટેબિલિટી એને કહેવાય છે કે એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. પીર સમદ સાહેબે પોતાના રૂહની સ્ટેબિલિટી, સ્થિરતા માટે ફરમાવ્યું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં હોજી, વાળી વાળી હિરલિયાની ગાઢ તે તો તૂટે પણ છૂટે નહીં હોજી. કે એ મારી રૂહની હાલત એવી થઈ ગઈ કે ગમે તે થઈ જાય મારા જિસ્મના અંદર કે બહાર, પણ મારા રૂહની હાલત નહીં બદલાય. મારો રૂહ હંમેશા પાક અને સાફ જ રહેશે. હવે એ જ્યાર સુધી નથી થયું, નાફરમાનીના ગુનાના કામ કારણે, તો આપણા અંદર ઇન્સ્ટેબિલિટી છે, અસ્થિરતા છે અને શાંતિ નથી, અશાંતિ છે. જે શાંતિ મૌલા ઈચ્છે છે કે ઓ અલ્લાહ તું શાંતિ છો, શાંતિ તારામાંથી છે ને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. જે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. જે સિંધુ નદી જે ઘણી વેગવાળી, એવો આપણો રૂહ વેગવાળો, હિંમતવાળો, ઈમાની નથી થયો કે અંતે એ નૂરના દરિયાના અંદર, હાજર જોમાના ધણીના અંદર, નૂરના અંદર, રૂહના અંદર આપણને આપણા રૂહનો સમાવેશ થઈ જાય. કે અટક નદી સિંધુ નદીમાં મળે છે અને સિંધુ નદી ઘણી વેગવાળી એટલે ઘણી હિંમતવાળી છે. તેથી કરાચી આગળ દરિયામાં એક થાય છે ત્યારે તેનો વેગ શાંત પામે છે. જ્યાર સુધી આપણી રૂહાની હાલત આવી નથી થઈ, તો મૌલા આપણી રૂહની સલામતી માટે અને એની સુરક્ષા માટે કે તમે જે બી કામ કરતા હોય, નોકરી ધંધો કે હાઉસવાઈફ હોય, ઘરનું કામ કે જે બી દેશમાં રહેતા હો, ત્યાં આબોહવા બરાબર ના હોય અથવા ગવર્મેન્ટ બરાબર ના હોય અથવા ઇકોનોમિક તમારી પોઝિશન બરાબર ના હોય, તેમ છતાં પણ હું તમને દુઆ કરું છું કે તમે ગુના અને ના ફરમાને કામથી દૂર રહો અને તમે તમારો રૂહ પાક અને સાફ રહે, સલામત રહે અને પોતાના રૂહને સલામત, સુરક્ષિત, પાક અને સાફ રાખવા માટે તમને જેટલી બી મુશ્કેલીઓ આવે છે એ તમારી બધી મુશ્કેલ આસાન થઈ જાય. એના માટે મૌલા ખાસ દુઆથી ફરમાવે છે. મૌલા ફરમાવે છે કે તમારું ઘર આબાદ થાય, કે મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે, એ દિલ આબાદ થાય એટલે દિલ એવું પાક અને સાફ થાય કે જે મૌલા શાહ રહીમ સાત જમીન સાત આસમાનમાં નથી સમાવી શકતો, એ મોમનના દિલમાં આરામથી રહી શકે છે. એ મોમનનું દિલ આપણું દિલ થઈ જાય કે મોમન દિલ ફરમાન, આપણું દિલ ઇલમ 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 થઈ જાય એટલે કે આપણે સંપૂર્ણ મૌલાના આધીન થઈ જઈએ, ફરમા બરદાર થઈ જઈએ અને શાહ રહીમનું નૂર આપણા હૃદયના અંદર ઉજાગર થઈ જાય, રોશન થઈ જાય. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે હજુ આપણે કોશિશ કરીએ કે એકાદ આપણે એક બે ફરમાન મુબારકના પેરેગ્રાફ લઈએ. તો હજુ અડધો કલાક છે, તો 10-15 મિનિટ આપણે બીજા ફરમાન મુબારક સમજવાની કોશિશ કરીએ અને પછી આપણે 15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું અને છેલ્લે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને લંબી ચાલીસ પૂરી કરીશું. તો આગળ મોલા ફરમાવે છે, માય beloved spiritual children, today I ordain a document that reaffirms and updates the constitution of the Shia Imami Ismaili Muslims, and which serves as the framework for the Jamaat's organization and governance. The constitution of 11th February 2025 will now apply for the Jamaat worldwide. The updates reflect, amongst other things, the recognition of the seat of the Ismaili Imamat in Lisbon and a change in terminology which makes reference to person and position gender neutral. ગુજરાતી તો શબ્દો બહુ મુશ્કેલ છે ઇંગ્લિશ અંદર સમજવા, એનું ગુજરાતી પણ આપણે મૌલાની મહેરબાનીથી કોશિશ કરીએ કે આપણે એને સમજીએ અને રૂહાનીયત રીતે વધારે સારી રીતે સમજી શકીએ. તો આગળ મૌલા ફરમાવ્યું છે, મારા વહાલા રૂહાની બચ્ચાઓ, આજે અમે એક દસ્તાવેજ, ડોક્યુમેન્ટની નવાજશ ફરમાવી છે જે શિયા ઇમામી ઇસ્માઇલી મુસ્લિમોના બંધારણનું પુનઃ સમર્થન કરે છે અને તેને અદ્યતન અપડેટ્સ બનાવે છે અને જે જમાતના સંગઠન અને શાસન માટેના માળખા તરીકેનું કાર્ય કરે છે. 11મી ફેબ્રુઆરી 2025નું આ બંધારણ હવે જગતભરની જમાત માટે લાગુ પડશે. અન્ય બાબતોની સાથે અપડેટ્સ લિસ્બનમાં ઇસ્માઇલી ઇમામતના સ્થાનની માન્યતાને અને પરિભાષા, ટર્મિનોલોજીમાં એ ફેરફારોને પ્રતિબિંબિત કરે છે જે વ્યક્તિઓ અને હોદ્દાઓના સંદર્ભોને જાતિ તટસ્થ
જેન્ડર ન્યુટ્રલ બનાવે છે. બહુ જ મુશ્કેલ શબ્દો છે, આપણે મૌલાની મહેરબાનીથી સમજવાની કોશિશ કરીએ તો મૌલાએ ફરમાવ્યું, મારા માય બિલોડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, મારા વહાલા રૂહાની બચ્ચાઓ, today I ordain a document that reaffirms and updates the constitution of the Shia Imami Ismaili Muslims. આજે અમે એક દસ્તાવેજ ડોક્યુમેન્ટની તો મૌલાએ તખત નશીબ પર બિરાજમાન થઈને 11મી ફેબ્રુઆરી 2025ના મુબારક ફરમાન ફરમાવ્યું કે આજે અમે એક દસ્તાવેજ ડોક્યુમેન્ટની નવાજેશ ફરમાવી છે. તો મૌલાએ આપણને તખ્ત નશીના ફરમાન મુબારકના અંદર એ મૌલાએ એક દસ્તાવેજ ડોક્યુમેન્ટની જમાતને નવાજેશ ફરમાવી. તો એ ડોક્યુમેન્ટ શું છે જેની મૌલાએ નવાજેશ ફરમાવી? તો એના માટે મૌલા ફરમાવે છે એ ડોક્યુમેન્ટ છે જે શિયા ઇમામી ઇસ્માઇલી મુસ્લિમ. તો આપણે શિયા ઇમામી ઇસ્માઇલી મુસ્લિમ છે, ફક્ત મુસ્લિમ નથી, શિયા ઇમામી ઇસ્માઇલી મુસ્લિમ છે. તો મુસ્લિમ કોણ છે? જે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ, અલ્લાહ એક છે, અલ્લાહ સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, અને મોહમ્મદ રસૂલ અલ્લાહના પૈગંબર છે, છેલ્લા પૈગંબર છે. આ જે કલમો પડે છે, બે ચીજો, એ મુસલમાન કહેવાય છે. શિયા કોને કહેવાય છે? કે મૌલા મુર્તઝા અલીને પહેલા ઇમામ તરીકે માને છે, શિયા કહેવાય છે. અને ઇમામી ઇસ્માઇલી જે આપણે છીએ, કે આપણે એમ નથી કહેતા અસ્તગફિરુલ્લાહ કે અમારા ઇમામ ગેપ થઈ ગયા યા અમારી ઇમામત અહીંયા સુધી આવીને અટકી ગઈ, પણ આપણી જે ઇમામત છે એ એ તા કયામત સુધી ચાલુ રહેશે. અને અત્યારે દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, અને અત્યારે મૌલા મુર્તઝા અલી પોતાના 50મા જોમાના અંદર શાહ રહીમના રૂપના અંદર જલવાગર છે. એ આપણું જે ઈમાન છે એને શિયા ઇમામી ઇસ્માઇલી મુસ્લિમ કહેવાય છીએ. અને આપણે મઝહબનું જે જાહેરી ચીજો છે અને અમુક ચીજો બાતુનના અંદર બી છે, એ આપણું મૌલાએ કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે કે જમાત જમાતની સંસ્થાઓ કેવી રીતે કાર્ય કરે, આગેવાનો કેવી રીતે કાર્ય કરે, જમાત કેવી રીતે કાર્ય કરે, એનું જે કોન્સ્ટિટ્યુશન બંધારણ બનાવ્યું છે એનું પુનઃ સમર્થન કરે છે. કે અત્યાર સુધી જે 11 ફેબ્રુઆરી 2025 પહેલા જે બંધારણ હતું, તો એ આપણે એના અંદર મૌલાએ અપડેટ કર્યું, અને આપણે એને સમર્થન આપીએ છીએ કે મૌલા તરફથી આપણને આ બંધારણ મળ્યું છે, અને તેને અદ્યતન અપડેટ બનાવે છે. તો એના અંદર અપડેટ શું કર્યું કે દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, પણ જે હાજર જોમાના ધણીનું નામ શાહ કરીમ હતું, એ હવે હાજર જોમાના ધણીનું એ શાહ કરીમ નૂર આપણા પાસે બિરાજમાન છે. પણ હાજર જોમાનીનું ધણીનું જાહેરનું નામ જે શાહ કરીમ હતું એ શાહ રહીમ છે. તો એ દરેક જગ્યાએ જ્યાં શાહ કરીમનું નામ હતું હાજર જોમાના ધણીનું, એ શાહ રહીમ મૌલાએ આપ્યું. અને આપણી દુઆના અંદર અને દરેક જગ્યાએ શાહ રહીમ એ નામ ઉમેરવાના અંદર આવ્યું. પછી જે અત્યાર સુધી આપણે હજરત ઇમામ અલ્લાહ જિક્રિયા સલામ બોલતા હતા, તે હજરત ઇમામ હસન અલ્લાહ જિક્રિયા સલામ આપણે બોલીએ છીએ. એ રીતે મૌલાએ અપડેટ્સ આપ્યા જમાતને, અને આ મેં અપડેટ કર્યું છે અને તમને આપું છું. 11મી ફેબ્રુઆરી જે જમાતના સંગઠન અને શાસન માટેના માળખા તરીકેનું કાર્ય કરે છે. તો આ જે મૌલાએ બંધારણ આપણને એના અંદર અપડેટ કરીને આપ્યું, તો એ જમાત મૌલાનો ઈરાદો છે કે જમાત સંગઠિત રહે અને જમાત સારી રીતે ડિસિપ્લિનથી કામ કરે, સંગઠન અને શાસન માટેના માળખા તરીકે કાર્ય કરે છે. તો એનાથી એ બંધારણથી આપણને દોરવણી મળે છે કે આપણે જાહેરના અંદર કેવી રીતે ડિસિપ્લિનના અંદર રહીએ, જમાત અને આગેવાનો સંસ્થાઓ કામ કરે. This constitution of 11th February 2025 will now apply for the Jamaat worldwide. તો મૌલાએ જે આ બંધારણ ઇસ્માઇલી બંધારણના અંદર અપડેટ કરીને આપ્યું, અને મૌલાએ ફરમાવ્યું કે 11મી ફેબ્રુઆરી 2025નું આ બંધારણ હવે જગતભરની જમાત માટે લાગુ પડશે. તો કોઈ પર્ટિક્યુલર એક જમાત માટે નથી, જગતભરની જમાતને ધ્યાનમાં રાખીને એને બનાવવામાં આવ્યું છે અને એ લાગુ પડશે. The updates reflect, amongst other things, the recognition of the seat of the Ismaili Imamat in Lisbon and a change in terminology which makes references to persons and position gender neutral. તો બીજું અપડેટના અંદર મૌલાએ ફરમાવ્યું કે અન્ય બાબતોની સાથે ઘણી બાબતો છે, જેવી રીતે આપણે કીધું કે જ્યાં શાહ કરીમનું મુબારક નામ હતું ત્યાં હવે આપણે શાહ રહીમનું મુબારક નામ પડીએ છીએ. અને
જે દુઆના અંદર જે મૌલાનું નામ હતું હઝરત ઇમામ અ, હસન અલ્લાહ જિક્રિયા સલામ, એ જે મૌલાએ આપણને અપડેટ કરીને આપ્યું. અને એની સાથે મૌલાએ ફરમાવ્યું બીજી બાબતો છે અપડેટ્સના અંદર કે લિસ્બનના અંદર ઇસ્માઇલી ઇમામતના સ્થાનની માન્યતા કે શાહ કરીમે પોતાના પાછલા જુમાના અંદર પોતાની ઇમામતની સીટ, પોતાનું રહેઠાણ, તો પોતાની ઇમામતની જાહેરી જગ્યા જે લિસ્બનમાં, પોર્ટુગલનું કેપિટલ લિસ્બનના અંદર કાયમ કરી. તો અમે પણ ત્યાં જ છીએ અત્યારે, અને અમે એ ચીજને માન્યતા આપીએ છીએ ઇમામતની સીટને. અને પરિભાષા ટર્મિનોલોજીમાં એ ફેરફારને પ્રતિબિંબિત કરે છે જે વ્યક્તિઓ અને હોદ્દાઓના સંદર્ભોને જાતિ તટસ્થ બનાવે છે. તો જેન્ડર ન્યુટ્રલ, તો એનો મતલબ એ થાય છે કે હવે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું હતું કે તમારી પાસે બે ઓલાદ હોય, છોકરો ને છોકરી, અને તમારે એક જ જણાને ભણાવવાની સગવડ હોય તો તમે છોકરીને ભણાવજો. તો હવે છોકરીઓ જમાતના અંદર વેલ એજ્યુકેટેડ થઈ રહી છે. તો અગર આપણે સારી રીતે મૌલાના ફરમાબરદાર રહેશું, મૌલાના ફરમાન મુબારક પર અમલ કરશું, વેલ એજ્યુકેટેડ અને સારી રીતે અગર આપણે સંસ્થાઓના અંદર કોઈ બી જગ્યાએ આપણે સેવા આપી શકીશું, તો કોઈ જેન્ડર નહીં જોવામાં આવે કે આ મેલ છે, આ ફિમેલ છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે. પણ જે લોકો પોતાનું કાર્ય અને સારી રીતે કામ કરી શકે છે એમના નોલેજ પ્રમાણે, એમની તંદુરસ્તી પ્રમાણે, એમના કાર્ય કરવાના સમય પ્રમાણે, તો એ વ્યક્તિઓ અને હોદ્દાઓના સંદર્ભોને જાતિ તટસ્થ, જેન્ડર ન્યુટ્રલ બનાવવામાં આવશે. તો દરેકને, જે શાહ કરીમે ફરમાવ્યું હતું કે મેરિટોક્રેટિક સોસાયટી, તો દરેક પોતાની ગુણવત્તાના આધારે ઉપર આવશે. બરાબર. તો જાહેરના અંદર જે બંધારણ છે એને મૌલા સમય પ્રમાણે અપડેટ કરીને આપે છે, કારણ કે આખી દુનિયાના સંજોગો બદલાઈ રહે છે અને જમાત કોઈ પર્ટિક્યુલર એક જગ્યાએ નથી રહેતી, અલગ અલગ દેશોમાં રહે છે. ત્યાં ભૌગોલિક પરિસ્થિતિઓ અલગ છે, ત્યાંનું કલ્ચર અલગ છે, ત્યાંનું ગવર્મેન્ટ અલગ છે. તો દરેક ચીજો અલગ છે. એ પ્રમાણે મૌલા જમાત એકબીજા સાથે સંકળાઈ રહે અને દરેકને એક કોમન બંધારણ મળે અને લોકો એના પર અમલ કરે. તો એ રીતે મૌલા એને અપડેટ કરીને જમાતને આપે છે. અને મૌલા જમાતને પ્રોત્સાહિત કરે છે પોતાના માટે, પોતાના કુટુંબ માટે, જમાત માટે, સંસ્થાઓના અંદર કાર્ય કરવા માટે. મૌલા પોતાને, જમાતને વેલ એજ્યુકેટેડ, તંદુરસ્ત અને કાબેલ જોવા માગે છે, ક્ષમતા ભરેલી, હિંમતથી કામ કરી શકે દરેક મુશ્કેલી સંજોગો બી આવે તો. અને એ રીતે મૌલા આપણને પ્રોત્સાહિત કરે છે. તો જે રૂહાનિયત છે તો એક જ છે કે ખુદા પોતે જે ઇમામના સ્વરૂપના અંદર આપણી પાસે હાજર મોજૂદ છે, એ નૂરને આપણે ઓળખીએ, એ નૂરને આપણે સિદ્ધો કરીએ છીએ. નૂર જે ઇમામ, હાજર ઇમામનો રૂહ છે, એને આપણે અલી કહીએ છીએ, એને અલી અલ્લાહ કહીએ છીએ. એ નૂરની આપણને શનાખત હોવી જોઈએ, એ નૂરના આપણે ફરમાબરદાર હોવા જોઈએ. આપણો રૂહ પાક અને સાફ થાય, એ નૂરના અંદર આપણે એક થવાનું છે. આના અંદર કોઈ ફેરફાર નહીં થાય. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. ઈસા પૈગંબર આજથી 2025 વર્ષ પહેલા ખુદાના નૂરમાં એક થયા. અત્યારે બી કોઈને ખુદાના નૂરમાં એક થવું હોય તો પોતાના રૂહ, જે ખુદાનું નૂર, શાહ રહીમનું નૂર આપણા હૃદયના અંદર જ છે, એ રૂહને આપણે ઓળખીએ, એની દોસ્તી કરીએ, એના આશક થઈએ અને નૂરમાં એક થઈએ. જે જાહેરી બંધારણના અંદર જે ફેરફાર થાય છે, એ દુનિયાના સંજોગો બદલાય છે એ પ્રમાણે હાજર જોમાના ધણી એના અંદર ફેરફાર લાવે છે, જાહેરી ચીજોના અંદર, શરીયતના અંદર. તો હજુ ઘણી બધી ચીજો આવશે, કારણ કે જમાત વધારે ને વધારે પ્રમાણના અંદર બહાર આવી રહી છે. અને જમાત એવા સિચ્યુએશનના અંદર રહે છે, મુશ્કેલ દેશોના અંદર, સિચ્યુએશનના અંદર, તો એની બી મૌલા ફિકર કરે છે. તો એ લોકો વધારે સારી રીતે સુરક્ષિત રહી શકીએ એમના કલ્ચર પ્રમાણે, એ દેશોની ગવર્મેન્ટ પ્રમાણે, એમના બેકગ્રાઉન્ડ પ્રમાણે, એમના એજ્યુકેશન પ્રમાણે. તો એના માટે મૌલા સતત કોશિશ કરતા હોય છે. તો હવે જે નમાઝના અંદર બી મૌલાએ પહેલેથી એ ચીજોનું આપણને કીધું છે કે આપણો જમાતખાનાના અંદર સ્પેશિયલી આપણી જે નમાઝ છે વર્ષના અંદર 2 પઢાઈ છે, તો એના અંદર આપણા ડ્રેસ બરાબર હોય. એટલા માટે કે સિરિયા, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, પાકિસ્તાનના અમુક જગ્યાએ, અને ત્યાં જમાત વધારે મુસ્લિમ છે એવા દેશોના અંદર રહે છે, અને ખાસ કરીને સુન્ની મુસ્લિમો. તો એમની જે વિચારસરણી બહુ કોન્ઝર્વેટિવ છે, તટસ્થ છે. તો આપણા જાહેરના અંદર બી આપણો ડ્રેસ અને અદબ એવી સારી ડિસિપ્લિન હોવી જોઈએ
આપણી શરમ અને હલીમી જળવાઈ રહેવી જોઈએ કે બીજા મુસલમાનો આપણને જોઈને આપણી નિંદા અને પેલું ના કરે. તો આપણે જમાતખાનામાં બી જઈએ, આપણે વિચારવું જોઈએ કે આપણે ખુદાના ઘરે જઈએ છીએ. તો શાહ કરીમે પણ ફરમાવ્યું છે કે વધારે પડતા અ, ઓછા કપડાં અને સખત કપડાં એટલે કે અનનેસેસરી ટાઈટ અને અનનેસેસરી લેસ કપડાં, એવા કપડાં ના પહેરીને એવા ના પહેરવા જોઈએ જમાતખાનામાં. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જમાતખાને જઈએ છીએ, પાક પવિત્ર સાદા સરળ કપડાં પહેરીએ જેથી બીજા લોકો આપણી નિંદા ના કરે. બરાબર. અને શાહ કરીમે બી ફરમાવ્યું હતું કે ઇસ્માઇલી નમાઝ તો જાહેરી જે શરીયત છે એના અંદર ફેરફાર થઈ શકે છે, કારણ કે એક કોમન બંધારણ અને મૌલા એક કોમન ચીજ આખી દુનિયાના ઇસ્માઇલીઓને ધ્યાનમાં રાખીને આપે છે. તો દરેક ઇસ્માઇલી દરેક અલગ અલગ દેશોમાં રહે છે, એમનું બેકગ્રાઉન્ડ બધું અલગ છે, કલ્ચર, ગવર્મેન્ટ. તો આ ચીજો આપણે સારી સમજવી જોઈએ. અને જ્યારે બી મૌલા આ રીતે કામ કરે છે તો મૌલા હંમેશા આપણને ખાતરી આપે છે કે રૂહાનિયતમાં કોઈ ફેરફાર નહીં થાય. તો રૂહાનિયત એ છે કે ખુદાનું નૂર એ હાજર ઇમામના સ્વરૂપના અંદર આપણી પાસે હાજર મોજૂદ છે. એ હાજર ઇમામની બાતોની શનાખત કરવાની છે, મૌલાની ઇબાદત ફરમા બરદારી કરવાની છે, પોતાના રૂહને પાક અને સાફ કરવાનો છે અને મૌલાના નૂરના અંદર એક થઈ જવાનું છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આપણે અહીંયાથી આજે અહીંયા સુધી આપણે રોકીએ છીએ આ ફરમાન મુબારકને સમજવાની, સમજ હાંસલ કરવાની. ઇન્શાઅલ્લાહ આગળ આપણે કન્ટિન્યુ રાખીશું. તો હવે આપણી પાસે 16 મિનિટ છે, તો 14-15 મિનિટ આપણે વાતચીત કરી શકીએ છીએ. એના પછી આપણે એકાદ 1.5 મિનિટના અંદર અ, દુઆ આપીને ઇલમ મિજાલી પૂરી કરીશું. તો આજની અલ્હમ્દુલિલ્લાહ અ, મૌલાની મહેરબાનીથી બધું શક્ય છે. આપણી કોઈ તાકાત નથી. મૌલા મુર્તદા ઇલ્મના સમંદર છે. તો આજની મારી વાઇઝ માટે અથવા મારી આગળની વાઇઝ માટે અથવા ઇસ્માઇલી મઝહબ માટે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તો હું મૌલાની મહેરબાનીથી એનો જવાબ આપવાની કોશિશ કરીશ. તો તમારા ફોનના નીચે જે 7 નંબર નીચે સ્ટાર છે એને 2 વાર ક્લિક કરશો તો તમારું ફોન ઓપન થશે, અનમ્યુટ થશે અને તમે મારી સાથે વાતચીત કરી શકો છો. યાની બધા કોણ વાત કરવા માંગે છે? નસરીન આપા છે શારજા દુબઈ વાળા, અથવા ગુલશન આપા છે શારજા દુબઈ વાળા, યા જીનત આપા વાત કરી શકે પાકિસ્તાનથી, કેનેડાથી કોઈ વાત કરવા માંગે છે, બીજા દેશોમાંથી. તો હું અડધી 1 મિનિટ રાહ જોઉં છું, નહીં તો પછી એટલાન્ટા વાળા નસરીનબેનને આમંત્રણ આપું છું. अनिशा आप बात करोगे सिएटल से? या अली मदद। मौला की मदद। हाँ बोलिए नसरीन आपा। कैसे आप? ठीक है। शुक्र अल्हम्दुलिल्लाह, आप कैसे हो? हाँ, शुक्र शुक्र मौला का। हम्म, तो कुछ क्वेश्चन तो मुझे नहीं पूछना है, फिर वक्त दिमाग में नहीं आ रहा है, लेकिन बहुत अच्छे से पूरा फरमान को एक्सप्लेन किया, बहुत अच्छे से समझ में आया, शुक्र मौला का। और इल्म सुपर गुड। मजलिस में भी अच्छे से सारी जो भी इल्म मजलिस की जो कार्रवाई हो रही है रोज़ाना की, वो बहुत अच्छे से हो रही है, शुक्र मौला का। और बहुत अच्छी चीज़ है, मतलब बहुत नीड है इन सब चीज़ों की। और जो आपने बताया कि रूहानी काम हमको करना है, तो ज़ाहिरी काम तो सब दिखते हैं, लेकिन ये चीज़ें नहीं पता चलती है, तो हमको ज़िम्मेदारी उठानी चाहिए। और जो है वो जितना ज़्यादा इल्म का फैलाव हो सके और बातिन किस तरह से लोगों का ईमान मज़बूत हो और हम्म, हम मौला को हाज़िर-नाज़िर समझे, तो उसके लिए हमको जो भी थोड़ा-थोड़ा एक-एक स्टेप किसी की हेल्प कर सके और खुद भी अवेयरनेस में रहे, तो वो चीज़ को हमको करनी करनी चाहिए, मतलब उसके लिए हमको आगे आना चाहिए रूहानी काम के लिए भी, जिसमें हम ज़ाहिरी तौर पे हम नज़र नहीं आते हैं, हम्म, लेकिन जो है वो हमको अ, बातिनी काम इसी तरह से होते हैं ना हमेशा से, कि वो हम्म, सामने नहीं आते हैं लोग और इस तरह से करते हैं। तो ये बहुत अच्छा आपने समझाया है, बहुत अच्छा प्लेटफ़ॉर्म दिया है
तो हमको बहुत समझ मिली है, बहुत ज़्यादा हमारी अक्ल मौला बोलते हैं अक्ल खोलो, तो वो हुँ, आपके थ्रू और जो रोज़ीना आपा हैं और सारी टीम है, आपके साथ जो है, तो वो सबके थ्रू हम लोग को बहुत बहुत मिला, शुक्र मौला का। तो हम बहुत थैंकफुल हैं इन सब चीज़ों के लिए, बहुत एप्रिशिएट करते हैं, शुक्र मौला का। हुँ। शुक्र अल्हम्दुलिल्लाह, बहुत प्यारे अल्फ़ाज़ हैं, बहुत समझ के साथ, ईमान के साथ आप बोल रहे हो और हम सब मौला के शुक्रगुज़ार हैं, सब मौला की मेहरबानी से होता है। अकाली शम्बाबत में फरमाया कि आपसे जो भी अच्छे काम होते हैं, तो वो इमाम की ओर से होते हैं। तो सारी समझी ने अली ने आगळ करिए, जो काम करो सो सौंपो साहिब को कि तू करे सो खासा, तो सब काम तेरा सही हुए पुगे मन की आशा। या अली बिलुफ्ती कदरिकनी, ओ अली आपकी रहमत से हमारी मदद को पहुँचो। तो माशाअल्लाह बहुत प्यारे अल्फ़ाज़ है, खुद मौला बोल रहा है आपके जिस्म में से ऐसे ऐसे अल्फ़ाज़ निकल रहे थे। तो पहले आपने इल्म की बात की, रूहानियत के काम करे, कैसे काम करे? तो आपने इल्म बताया, बाद में ईमान की बात की और कैसे वो ईमान मजबूत होगा, अवेयरनेस कि सिर्फ़ ज़बान से बोलते हाज़िर इमाम ऐसा नहीं, हाज़िर इमाम को हाज़िर नाज़िर समझो, जो ये जुमे के अंदर मौला ने ख़ास उस पे ज़ोर दिया, राइट? तो बहुत अच्छी चीज़ है और बराबर कई बार लोगों को पता नहीं चलता है कि इसके पीछे कौन कितना काम कर रहा है, लेकिन हमको ज़ाहिर में भी बाहर आना चाहिए। मौला ने फरमाया कि आप बताओ दुनिया को ये हमारा ईमान है, ये हमारा मज़हब है। आओ दाखलो बेसाड़ो काई नानी सुनी बात नहीं थी। तो कैसे होगा ये काम कि हम इल्म इजलिस में बराबर रेगुलर हाज़िरी दें, हमको देख के और भी लोग रेगुलर आवें। हम इल्म मजालिस के काम में साथ सहकार देवे, इल्म पढ़ने के वारे लेवे, इल्म याद करके बोले, हम वाइज़ करना सीखें। और ये चीज़ को फैमिली में, जमात में अमल करके हम बतावें, हम सब्र करें और इल्म की खिदमत करें ख़ास। हम जमात खाने जाते हैं तो हम गिनान पढ़ने के, फरमान पढ़ने के वारे लेवे, राइट? लोगों के कॉन्टेक्ट में आवे, लोगों की परेशानियाँ, मुश्किलें वो समझे, उसको हल करने का हम फरमान से, मौला के इल्म से उनको रास्ता बतावें, राइट? और उनको ख़ास वो जो भी सिचुएशन में है, उनको हम उनका रिस्पेक्ट करें, उनकी डिग्निटी सँभाल के, राइट? तो हम इस तरह इंशाअल्लाह ज़्यादा अच्छा और बेहतर काम मौला की मेहरबानी से समसला इखलास मोहब्बत से हम कर पाएँगे। तो थैंक यू वेरी मच। मैं आपका बहुत शुक्रगुज़ार हूँ। तो आप इतनी दूर जी, से थैंक यू। लाइन पे हमेशा कॉन्टैक्ट में रहते हो, बात करते हो और माशाअल्लाह बहुत अच्छा काम कर रहे हो आप। थैंक यू वेरी मच आपका। शुक्र मौला। शुक्र अल्हम्दुलिल्लाह। हुँ। और कोई मुझसे बात करेगा? अनीशा आप बात करेंगे? सिएटल से? जाली मदद, हाँ, बोला आपा कैसे हो आप? कैसे आप? शुक्र अल्हम्दुलिल्लाह। शुक्र मौला, शुक्र मौला। आज हुँ, पहली मरतबा मुझे एकदम सुकून से, आराम से आपकी बात सुनने का मौका मिला। शुक्र अल्हम्दुलिल्लाह। शुक्र। हमेशा क्योंकि ये टाइम ऐसा होता है कि बच्चों को छोड़ना है, बच्चों को तैयार करके लेके जाना है, तो आज नहीं था, तो सुकून से, आराम से और हुँ, मैंने सुना और मेरा दिल भी था कि आपसे बात हो जाए तो और अच्छी बात हो जाएगी। शुक्र अल्हम्दुलिल्लाह। और हुँ, आपने खुद याद किया मुझे। शुक्र मौला। हुँ, शुक्र, शुक्र, शुक्र हाज़िर इमाम का हुँ, बहुत, हुँ, बहुत ही माशाल्लाह इतना अच्छा डीप मीनिंग आप समझा रहे हो कि कुछ वर्ड्स नहीं है बोलने के लिए। शुक्र मौला इतना बहुत ही अच्छी तरह के और मैं लोगों को भी ये बोलती हूँ कि खाली आप लोग बोलते फ़िक्र है ये, मैं बोली कुछ नहीं करो, जाके बैठो और शाह रहीम, शाह रहीम, शाह रहीम का ज़िक्र करो, तो आपको खुद को ऐसा महसूस होएगा कि आप कहाँ पे हो। हुँ, जैसे आपने बताया, मैंने बोला करीम भाई भी ऐसे बोलते थे, वो बोलते-बोलते रो पड़े और फिर तो हुँ, खुद सोचो कि हम लोग भी सब रो पड़े उनके साथ। सो शुक्र यू मौला। नो ये कोई और ही ऑरा है ये, इट्स समथिंग डिफरेंट, समथिंग इनके फरमान, इनके हर चीज़, हर इमाम में मौला मुर्तज़ा अली है, लेकिन आप फ़ील कर रहे हो बहुत ज़्यादा, पता नहीं, हुँ, हुँ, बहुत करीबनेस, बहुत ज़्यादा करीबनेस फ़ील कर रहे हो आप। हम सब कर रहे हैं शायद इंशाअल्लाह, हम सब कर रहे हाँ, हैं, हम शुक्र मौला। हाँ, या हाँ, हम सब बहुत करीब से फ़ील कर रहे हैं। शुक्र मौला। हुँ, शुक्र मौला, लेकिन बहुत, बहुत अच्छे समझाया, अभी भी समझाने की ज़रूरत है और एक किससे मैंने बात किया क्योंकि
एक जो मेरी फ्रेंड है उससे उसका बेटा कोई हिंदू से शादी कर रहा था। हिंदू से शादी करना चाहता है और हुँ, वो बोला मैं बच्चों को स्माइली नहीं करूँगा। मैं हुँ, बच्चों को स्माइली नहीं बनाऊँगा क्योंकि मैं खुद भी बिलीव नहीं करता हूँ। तो हुँ, उसकी माँ रो पड़ी, इसकी माँ इतनी रिलीजन है, रो पड़ी। हुँ, तो मैंने हुँ, ये मौला का फर्म जो आपने हमको समझाया ना कि मज़हब का जो उनको खुद डिसाइड करने दो, तो उसने मुझे मुझे बताया कि ये कोई रिटन जगह पे है कि ये आपने जो फरमान किए कि हाज़िर इमाम ने बोला लेट देम डिसाइड व्हेन दे ग्रो अप। तो ये हुँ, बोली कि कोई रिटन जगह में है तो मैं इनको इनको ये भेजूँ कि भई अपने बच्चों को एथिकली एटलीस्ट बड़ा करो, ताकि वो खुद डिसाइड करे कि उनको कौन-सा मज़हब लेना है। तो हुँ, शी वाज़ आस्किंग मी कि मेरे क्या आपके पास ये कोई कहीं रिटर्न है? हुँ, हुँ। तो मैं आपसे पूछ रही हूँ कि है ना वो है तो मैं बोली मैं पूछूँगी, क्वेश्चन करूँगी कि अगर है तो इंशाल्लाह अगर होगा तो ज़रूर मिल जाएगा। हुँ, हुँ। तो ये है तो आप तो माशाल्लाह बहुत अच्छी बात की। तो ये जो बात है, ये कोई फरमान मुबारक के अंदर रिटर्न नहीं है। तो हुँ, इसका पता हमको कैसे चला कि अगर हम लोग जमा खाने रेगुलर जाते हैं, तो हाँ, मौला ने जो पेरिस की जो फर्स्ट विज़िट की हाज़र जुमा के धनी ने, तो वहाँ पे जी, क्या-क्या काम हुआ, राइट? हाँ, तो जी, उसके अंदर ये चीज़ का ज़िक्र जमात खाने में पढ़ा गया था सर्कुलर में। तो ओके। अगर हमको ये चीज़ रिटर्न चाहिए, तो मुझे नहीं लगता है कि काउंसिल या तरीका बोर्ड से हमको ये चीज़ रिटर्न मिलेगी। हुँ, लेकिन हमको ये चीज़ मिलेगी कि हाँ, ये चीज़ है। कई बार अभी क्या मैं बोलता हूँ, आप बोलोगे, तो कई लोगों को ये इतना भरोसा नहीं आता है। हाँ, अगर यही उनको भी ये चीज़ काउंसिल या तरीका बोर्ड से सुनने मिले, हुँ, हुँ, तो जो हमारी एक्सेस लाइन है मौला की, हमारी काउंसिल की संस्थाओं की एक्सेस लाइन, आप सबको पता होगा जी, एक्सेस लाइन क्या है। अगर हुँ, नहीं पता है तो आप जमात खाने जाओ, तो जो वॉलंटियर है उनको पता कि भई एक्सेस लाइन क्या है। तो हुँ, सबके फ़ोन के अंदर ये एक्सेस लाइन होनी चाहिए। हुँ, एक्सेस लाइन ये एक एक पर्टिकुलर नंबर है, कॉमन पूरे अमेरिका के या हम जो भी कंट्री में रहते हैं, वो देशों के इस्माइली को काउंसिल और इंस्टीट्यूशन कैसे अच्छी तरह कॉन्टैक्ट और जल्दी कॉन्टैक्ट कर सके, तो वो एक्सेस लाइन 24 आवर्स अवेलेबल है। हम वो हुँ, एक्सेस लाइन पे कॉन्टैक्ट करते हैं, तो कोई ना कोई वॉलंटियर अपना टाइम खिदमत देता है और वहाँ पे हाज़िर होता है। पहले हमारा जी, फ़ोन उठाता है, हुँ, हमको पूछता है कि बोलो, आप कहाँ हुँ, से बोल रहे हो? कौन से जमात खाने जाते हो? जी, क्यों फ़ोन किया? आपको क्या हुँ, तकलीफ़ है? क्या पूछना है? तो लोगों को अलग-अलग क्वेश्चन होते हैं, मज़हब के होते हैं, फैमिली के होते हैं, बिज़नेस के, जॉब के, या कोई सिचुएशन में फँस गए, राइट? तो जी, उनकी बात सुनते हैं और वो बोलते हैं कि ये पर्टिकुलर चीज़ के लिए हम आप 24 घंटे में या 48 आवर्स में, या कोई ऐसी इमरजेंसी होती है तो तुरंत कॉन्टैक्ट करवा के देते हैं। तो इसका मतलब समझो कि मज़हबी कामकाज है तो तरीका बोर्ड है, इकोनॉमिक प्लानिंग बोर्ड है, एजुकेशन बोर्ड है, हेल्थ बोर्ड है। तो ऐसे वो आपका नाम नंबर लिखते हैं और आपको एश्योरिटी देते हैं कि हम आपको फ़ोन आएगा और वो आपको हेल्प करेंगे। तो ये चीज़ जो आप बता रहे हैं वो कहाँ पे रिटर्न नहीं है, लेकिन जमात खाने में पढ़ी गई है। और हुँ, शायद मैं श्योर नहीं हूँ, लेकिन इस्माइली जो न्यूज़ लेटर आते हैं, तो हम सबके फ़ोन के अंदर ये एक्सेस का नंबर होना चाहिए। दूसरा, हुँ, जी, हम जमात खाने में वॉलंटियर से कॉन्टैक्ट करें, अगर नहीं है, तो हमको जो ईमेल आते हैं दुनिया भर के, उसके अंदर इस्माइली न्यूज़ लेटर, वो हमको ईमेल आना चाहिए। तो उसमें हमारी काउंसिल, तरीका बोर्ड और हमारी संस्था पूरी दुनिया में ग्लोबली क्या काम कर रही है, पर्टिकुलरली हम जो कंट्री में रहते हैं वो का क्या काम कर रही है, वो हमको अपडेट मिलती है वो ईमेल से, जी, राइट? तो ये जी, हमारे फ़ोन के अंदर होना ही चाहिए। हुँ, हुँ, तो ये आपा को आप बताओ कि आप एक्सेस नंबर पे फ़ोन करें, ओके? हुँ, अगर उनके पास नहीं है तो वॉलंटियर से मिल जाएगा, और हुँ, आपको जो चाहिए, वो आपका नाम और किसी को नहीं बताएँगे कहाँ रहते हो, वो आपको एकदम हुँ, जेन्युइनली हेल्प करेंगे, आपको सुनेंगे। तो ये हुँ, प्रॉब्लम है कि ये चीज़ हमको कहाँ से मिलेगी? तो हुँ, वो आपको एश्योरिटी देंगे कि हाँ, ये चीज़ है, हुँ, आपको रिटर्न मिल सकती है कि नहीं मिल सकती है, राइट? वो आपको हाँ, बताएँगे, राइट? जी, जी, बिल्कुल, हाँ, तो बिल्कुल, ये चीज़ हो सकता है, और मैं कोशिश करूँगा इंशाल्लाह, अगर इस्माइली न्यूज़ लेटर में है, हाँ तो जी, मैं फाइंड आउट करूँगा, अगर है तो मैं आपको फॉरवर्ड कर सकता हूँ, राइट? थैंक यू, थैंक यू, लेकिन थैंक यू, ये है, राइट? हाँ, मौला ने हाँ, ये मौला ने ये बात बताई थी, राइट? जी, लेकिन लेकिन आप जो बता रहे हो, आपा का बेटा है, और हुँ, उनको अस्तगफिरुल्लाह, बच्चे कोई इस्माइली फैमिली के अंदर बॉर्न हुआ है, लेकिन उसको ईमान नहीं है, राइट? नहीं, तो ये भी थोड़ा डिफरेंट चीज़ है। ये भी थोड़ी जी, डिफरेंट है कि
वो इस्माइली फैमिली में बॉर्न हुआ है, अभी उसका ईमान सलामत नहीं है और वो बोलता है मैं मेरे बच्चों को इस्माइली नहीं बनाऊँगा, बैयत नहीं करूँगा, क्योंकि मुझको ही ये फ़ेथ पे ईमान नहीं है, राइट? तो जी। अभी ये चीज़ डिफरेंट हो गई है, तो ये सिचुएशन के अंदर हम बच्चों को जो बच्चे को हमारे इस्माइली मज़हब के फैमिली अंदर जन्म हुआ है, बड़ा है, लेकिन वो समझ नहीं पाते, हम उनको प्यार-मोहब्बत से हमारा मज़हब, हाज़र जोमे की शनाख़त, हमारा इस्माइली मज़हब, हम उनको प्यार-मोहब्बत से समझा सकते हैं, तो वो आपा ने ज़रूर समझाया होगा। लेकिन अभी बच्चे बड़े हो गए हैं और वो समझने को मना कर रहे हैं, तो उसको फ़ोर्सफुली अप्लाई नहीं करो। क्योंकि जी। अगर फ़ोर्सफुली अप्लाई करने गए, तो ज़ाहिर में वो हमसे ज़्यादा दूर हो जाएँगे। जी, तो जी। वो कैसे करीब रहे हुए, हम हुँ, उनकी एजुकेशन की, उनके जॉब की, हुँ, उनके हेल्थ की, उनके वो जिम जाते, एक्सरसाइज़ करते, उसकी बातें हुँ, करें, राइट? तो हमारे हुँ, करीब रह गए और राइट। रूहानियत के अंदर जो वो नहीं कबूल करते, उसके लिए हम हाथ उठा के दुआ तो माँग सकते हैं ना। बच्चों के जी, लिए जी, हम बिल्कुल, एक बिल्कुल। तस्बीह पढ़ सकते हैं कि मौला ये जी, तस्बीह का तू अगर मुझे सवाब देना चाहता है, तो मेरे बच्चे को जगत भर जी, के सारे बच्चों को तू ईमान सलामत रहे, जी, राइट? तो उसका जी, सवाब उनको इस तरह दे, हम इतना तो कर हुँ, सकते हैं, राइट? मैं, जी, आप सब कर सकते हैं, राइट? जी, जी, तो बिल्कुल, आपको बिल्कुल। इनको ये चीज़ सिखाओ वो आपा को, हाँ, कि नहीं देखो वो कर फ़िक्र रही है करने वो। के, चिंता जी, करने से, रोने से प्रॉब्लम हल हाँ, नहीं हो जाएँगे। उससे जी, आपकी तबीयत खराब होगी, जिस्मानी, मानसिक हुँ, तबीयत खराब होगी और आपको रूह भी कमज़ोर होता जाएगा। तो करेक्ट। हर सिचुएशन के अंदर, सिचुएशन देखो ऐसी है कि धूप है तो छाँव भी है, रात है तो दिन हुँ, भी है। हुँ, तो वेदर में कैसी चेंजिंग है, ठंडी है, गर्मी है, बारिश भी है, जलजले भी होते हैं, फ्लड भी आता है। दुनिया का सिचुएशन ऐसा है कि कोई नहीं कह सकता कि आज मेरा ऐसा है, कल कैसा होगा, राइट? हुँ, जी, लेकिन जी, हम इल्म के ज़रिए, उसकी समझ के ज़रिए, हमारी मज़हब की प्रैक्टिस के ज़रिए, मौला की मोहब्बत के ज़रिए हम अपने आप को इतना मज़बूत बनाएँ कि हर सिचुएशन के अंदर हम अपने आप को एडजस्ट कर सकें। तो आपको करेक्ट। उनको इस तरह सिखाओ और उनको बोलो कि एक्सेस लाइन पे वो फ़ोन करें, उनको जो उनकी नीड है, क्या उनको वहाँ से मिल सकती है, और मैं भी कोशिश करूँगा मेरी ओर से। जी, जी, मैंने और इसको मैं बता दूसरी दिया। चीज़, जी, अभी टाइम 1 ही मिनट बाकी है, मैं आपको एक चीज़ बताता हूँ कि जी, आपने मौला का, मेरे पास कोई अल्फ़ाज़ नहीं है, तो मैं शुक्र मौला कहता हूँ, तो इससे बेहतर अल्फ़ाज़ कोई नहीं है। ओके, शुक्र मौला करो। शुक्र, कोई शुक्र। जी, अस्तगफिरुल्लाह करीम भाई का कि किसी का शुक्रिया अदा करना ज़रूर नहीं है। हम नहीं, शुक्र मौला करते हैं, क्योंकि शुक्र मैं, मौला, आप सब, शुक्र। हम मौला के मोहताज हैं। हम जी, सब जी, जी। मौला का शाह हाँ, रहीम का शुक्र शुक्रिया मौला। अदा करते हैं, हाँ, राइट? शुक्र और मौला। ज़्यादा बेहतर चीज़ हमारे फ़ैमिली में, हमारे में होए और या उसकी हम आजीज़ी, गिरियाज़ारी करते हैं, उसकी तलब करते हैं, राइट? जी, मौला के पास। तो देखो, शुक्रिया। आपने आज बहुत अच्छा सिचुएशन था, आपको कोई काम-काज नहीं था, कोई वो नहीं था, जवाबदारी नहीं थी, शुक्र और आपने मौला, वो इत्मीनान से, शांति से सुना। तो शुक्र। मैं सबके लिए दुआ करता हूँ कि हम, मौला हमको आसूदा रखें और हम आमीन, अच्छी तरह अपना मज़हब की प्रैक्टिस कर सकें। आमीन। लेकिन अगर हमारे पे घर की, बच्चों की, दुनिया की ज़वाबदारी है, तो हम मायूस ना होवें। वो सिचुएशन के अंदर भी हम अपने आप को एडजस्ट करें। जी, हमारे बच्चे, हमारे फैमिली मेंबर, हम जहाँ काम करते हैं, सबके अंदर, हुँ, चाहे वो इस्माइली नहीं भी है, अगर वो कोई मज़हब पे ईमान नहीं भी रखता है, लेकिन जी, हर इंसान के रूह के साथ इमाम का हुँ, नूर जुड़ा है, कि जी, मेरे लिए, मैं चाहता हूँ कि मैं आसूदा हूँ, अच्छी तरह मस्जिद को प्रैक्टिस कर सकूँ। वो सही खुदाविंद आलमीन ये इंसान के अंदर ही बैठा है। वो जी। इंसान के साथ मैं हेलो, हेलो, करीम भाई आपकी आवाज़ नहीं आ रही है। मेरा आवाज़ आ रहा है? हेलो? हाँ, आ गया। हाँ, 1 ओके। सेकंड के लिए गया था बस। सॉरी, सॉरी। तो हर जगह पे हाज़िर इमाम को हाज़िर नाज़िर समझे, जी, बराबर? जी। अगर हमको हाँ, लगता है कि हम आसूदा नहीं है, तो जैसी भी हमारी सिचुएशन है, उसके मुताबिक हम अपने आप को एडजस्ट करें, ठीक है? जी, तो बिल्कुल, शुक्र मौला, थैंक यू वेरी शुक्र मच मौला। आपा। थैंक यू। मैं इंशाल्लाह दूसरों को जो कोई क्वेश्चन है वो बात करना चाहते हैं, तो इंशाल्लाह नेक्स्ट टाइम बात करेंगे। आप मुझे वॉइस मेल भी छोड़ सकते हो। थैंक यू वेरी आमीन। मच। तो या अली अभी भाई। हम थैंक यू आपा। तो मौला वो आपा की, आपकी और मौला जगत भर के सारे इस्माइलियों की, उनके बच्चों की मुश्किल आसान करे, अच्छी आमीन, तंदुरुस्ती देवे, ईमान आमीन, छेले दम तक सलामत रखे आमीन, और आमीन, ईमान की समझ देवे मौला। शुक्र आमीन, अल्हम्दुलिल्लाह। आमीन, शुक्र मौला, तो अभी शुक्र हम मौला। दुआएँ देके हम इल्म इजाज़ आज की पूरी करेंगे इंशाअल्लाह।
हाजरीन तमाम इल्म इजलसना भाई बहनों ने जगत बना तमाम इस्माइली भाई बहनों ने अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजर इमाम मेहरबानी करी करम बख्शी फरमावी दया करी मोला दरेक ने दरेकना बच्चाओं ने सुखी सलामत ने आबाद राखे आमीन मोला दरेक નું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે મોલા બધાની आमीन નેક ઉમેદો પૂરી કરે બચ્ચાઓને आमीन એજ્યુકેશનમાં એક્સેલ કરે બચ્ચાઓને आमीन નેક તોફીક આપે મોલા દરેકની आमीन કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે મોલા आमीन દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે કોઈના કરજવાન કે आमीन મોહતાજ ન રાખે દીન અને દુનિયામાં आमीन આસુદા કરે મોલા મહેરબાની आमीन કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે મોલા आमीन દરેકને પોતાના જાહેરી બાતુની નુરાની દીદાર નસીબ કરે મોલા દરેકને आमीन જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે મોલા દરેકને आमीन દુઆ દસોન શુક્રિયા ઇબાદતમાં ભરપૂર રાખે મોલા દરેકની आमीन ખિદમત કબૂલ કરે ખિદમતનો બોલ્યો आमीन કુલ જહાનના ઇસ્માઇલી અને દરેકના બચ્ચાઓને ઈમાનની સલામતીમાં આપે आमीन મોલા ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે आमीन મોલા લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે આપણા आमीन દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં મોલા સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે આપણા आमीन દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે મૌલા आमीन ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે હકીકતી સાચી आमीन સમજ આપે आमीन મૌલા પોતાના બાતુની નુરાની દીદાર નસીબ કરે आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે હાજરીન आमीन તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ દરેકના કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે आमीन બાતુની નુરાની દીદાર નસીબ કરે અસલ आमीन મુબારકમાં વાસલ કરે आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद मतलब अपना जो आपा ने जो बात की है ना, तो मेरे घर में भी वही प्रॉब्लम है। तो सुबह शाम जो अपनी आबे सफ़ा की जो दुआ होती है ना, फरमान या अली मोहम्मद, तो उन लोग का चेहरा याद करो। वो जब बोले ना फरमान, तो अपन को बोलना या अली मोहम्मद, तो उनका जो चेहरा तुम याद करते रहेंगे ना, तो इंशाल्लाह कुछ फर्क पड़ेगा। और देखो मेरी बहू और पोते लोग अभी जमात खाने में आने को चालू हो गए हैं अभी, समझे कि हमको जमात खाने अभी तो फ्राइडे ने संडे तो हम लोग आते हैं। थैंक यू सो मच। शुक्र मौला या अली पधारो दोस्तों ने या अली मदद